આ 10 વિશેષ વાતોથી જાણો શ્રાવણ મહિનાનું મહત્વ. શું છે શ્રાવણ માસનું મહત્વ? 10 વિશેષ વાતોથી જાણો કે કેમ આ મહિનામાં કરવામાં આવે છે પૂજા અર્ચના. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોળાનાથને આ મહિનો અતિ પ્રિય છે. આ મહિનામાં શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને વિધિ વ્રત પૂજા અર્ચના કરે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે. આ મહિનો પવિત્ર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું કેમ મહત્વ છે અને 10 વિશેષ વાતો. શ્રાવણ મહિનાની 10 વિશેષ વાતો. 1. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે. હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનો વર્ષનો 5મો મહિનો છે અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે. 2. શ્રાવણ મહિના દરમિયાન શ્રાવણ સોમવાર વ્રતનું સર્વાધિક મહત્વ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે. શ્રાવણ માસમાં બેલપત્રથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને તેમને જળાભિષેક કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. 3. શિવપુરાણ અનુસાર જે કોઈ વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે છે, ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરે છે. શ્રાવણના મહિનામાં લાખો શ્રદ્ધાળુ જ્યોતિર્લિંગના દર્શન માટે હરિદ્વાર, કાશી, ઉજ્જૈન, નાસિક સહિત ભારતના અનેક ધાર્મિક સ્થળો પર જાય છે. 4. શ્રાવણ મહિનાનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે, કારણ કે આ મહિનામાં વર્ષા ઋતુ હોવાના કારણે સંપૂર્ણ ધરતી વરસાદથી હરીભરી થઈ જાય છે. ગ્રીષ્મ ઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયને મોટી રાહત મળે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પર્વ પણ ઉજવવામાં આવે છે. 5. ભારતના પશ્ચિમ તટીય રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં શ્રાવણ મહિનામાં એક દિવસે નારિયેળી પૂનમ તરીકે પણ ઉજવાય છે. 6. શ્રાવણના પવિત્ર મહિનામાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન લાખો શિવભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામની યાત્રા કરે છે. તેઓ આ તીર્થ સ્થળેથી ગંગાજળ ભરીને કાવડને પોતાના ખભા પર રાખીને પગપાળા થકી લાવે છે અને બાદમાં આ ગંગાજળ શિવજીને ચડાવવામાં આવે છે. 7. પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ત્યારે આ મંથનમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એ 14 રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય હતો. ત્યારે સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે વિષ પીને પોતાના ગળામાં ધારણ કરી લીધું હતું. ઝેરના પ્રભાવથી મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદળી થયો હતો, જેના કારણે તેમનું નામ નીલકંઠ પડ્યું છે. રાવણ શિવના સાચા ભક્ત હતા. રાવણ કાવડમાં ગંગાજળ લઈને ગયા હતા અને આ ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કર્યો હતો. ત્યારબાદ
ભગવાન શિવને આ વિષમાંથી મુક્તિ મળી હતી. 8. શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા 3 પ્રકારના વ્રત રાખવામાં આવે છે, જેમ કે શ્રાવણ સોમવાર, 16 સોમવાર વ્રત અને પ્રદોષ વ્રત. 9. શ્રાવણમાં જ્યોતિષ મહત્વ પણ રહ્યું છે. શ્રાવણ માસમાં પ્રારંભમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્ય ગોચરથી દરેક 12 રાશિઓને અસર કરે છે. 10. શ્રાવણ માસ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે. ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે અને તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણમાં શિવજીનું વ્રત રાખે છે. વિડીયો જોવા માટે ધન્યવાદ.